પરિયા અંબાઈ શ્રી નાનાપોડાના બિસ્માર માર્ગ પર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પૂજન કરી વિરોધ પ્રદર્શન કર્યું। પારડી તાલુકાના રોયણા ગામે પરિયા અંબાજથી નાનાપોંડાને જોડતા માર્ગ પર ઠેર ઠેર ખાડાઓને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પૂજન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અહીંથી રોજના હજારો વાહનો અવરજવર કરે છે। ભારે વાહનો ટોલ ટેક્સ બચાવવા ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય છે, જેને લઈ નાના વાહનોને પણ જોખમ રહે છે। તેવામાં રોડ પર મસમોટા ખાડાઓને લઈ ટાયરો ખાડામાં ફસાઈ જાય છે। આ મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી રોડ પર પડેલ ખાડામાં છોડ મૂકી ફૂલ ચોખા કરી કંકુ કરી પૂજન કર્યું હતું। આ વિરોધ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સતીશ પટેલ, કુંજાલી પટેલ સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા। આ અંગે સતીશ પટેલે જણાવ્યું હતું કે અહીં ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડા એ ખબર નથી પડતી। વાહન ચાલકો ખાડામાં રસ્તો શોધી રહ્યા છે। મસમોટા ખાડાઓમાં આખી ગાડી સમાઈ જાય તેવા બિસ્માર રોડને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। અહીંથી એમ્બ્યુલન્સ પણ પસાર થતાં કદાચ પ્રસૂતિ બહેનો હોય તો ખાડામાં એમ્બ્યુલન્સમાં ફસાય તો શું હાલત થાય તેવા પ્રશ્નો કર્યા હતા। ટોલ ટેક્સ બચાવવા માટે ભારે વાહનો નાનાપોંડા, પરિયા, અંબાજ, રાતા, કોપરલી થઈ વાપી તરફ નીકળે છે। ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકો સાથે અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો સાથે કુંજાલી પટેલ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર પર આક્ષેપો કર્યા હતા। ટેક્સ ભરવા છતાંય રોડની સુવિધા પૂરી ન પાડતા ઊંઘેલું તંત્રને જગાડવા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પૂજન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં જો રોડની મરામત કામગીરી ન કરવામાં આવે તો ગામે ગામ જઈ વિરોધ કરવામાં આવતું હોવાની ચીમકી ઉચ્ચારી હતી અને તાત્કાલિક રોડની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી।